ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સિકલ સેલની ચર્ચામાં આજે વાત કરીશું 2026માં સિકલ સેલની શું પરિસ્થિતિ છે અને આપણે કઈ કઈ પરિસ્થિતિ ઝૂમી રહ્યા છે. મિત્રો, સિકલ સેલની બીમારી વિશે આપણે ઘણા વખતથી જાણીએ છીએ, ઘણી વખતથી ચર્ચાઓ કરીએ છીએ. ઘણા બધા રાજ્યોમાં સિકલ સેલ પ્રોગ્રામ ચાલે છે. 2047માં આપણે સિકલ સેલ ડિસીઝ ઇરેડિકેશનની એક નોમ રાખી છે કે 2047માં આપણે સિકલ સેલને ઇરેડિકેટ કરીશું. એની પાછળ સરકારશ્રી, આરોગ્ય વિભાગ, ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ્સ, ઘણા બધા ડિપાર્ટમેન્ટો અથક પ્રયત્નો કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે. ઇન્વેસ્ટિગેશનો ચાલે છે, જાગૃતિના કામો ચાલે છે. દરેક જગ્યાએ કંઈ ને કંઈ એક્ટિવિટી ચાલુ જોવા મળી રહી છે. મતલબ કે છેલ્લા 10 વર્ષમાં સિકલ સેલ પર ઘણું બધું કામ આગળ વધી રહ્યું છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2006થી સિકલ સેલ એનિમિયા કંટ્રોલ ડિપાર્ટમેન્ટ ચાલુ છે, જે કદાચ ભારતનો પહેલો એક એવું રાજ્ય હતું જેણે આની પર એક પહેલ કરી અને એક મુહિમ તરીકે એને લીધું અને આપણે ઘણું બધું સિકલ સેલ પર કામ કર્યું. હજુ પણ કરવાનું ઘણું બધું બાકી છે. પરંતુ આજે સિકલ સેલની ચર્ચામાં એટલા માટે વાત કરી રહ્યા છે કે 2026ની અંદર આજે પણ એટલા બધા પડકારો છે કે મારી સિકલ સેલ ઓપીડી પણ ચાલે છે, હું સેમિનારો પણ લઉં છું, લોકોની સાથે ચર્ચા પણ કરું છું. ગ્રાઉન્ડ લેવલ જે આપણા ગામડાની વાત કરીએ, જે જંગલોની વાત કરીએ, ત્યાં પરિસ્થિતિ શું છે તે પણ આપણે થોડી ચર્ચા કરીએ. એટલા માટે ચર્ચા કરીએ કે લોકો જાગૃત થાય, લોકો પોતે સ્વયંભૂ આ બીમારીને રોકવા માટે, એને અટકાવવા માટે પ્રયત્નશીલ થાય. કે દરેક વ્યક્તિએ પોતે જાગવું પડશે. ફક્ત કોઈ આપણે એનજીઓના ભરોસે, સરકારશ્રીના ભરોસે કે બીજા લોકોના ભરોસે જો આપણે બેસી રહીશું તો આપણે જે ધાર્યું પરિણામ આપણે મેળવી શકીશું નહીં. અને આજે પણ સિકલ સેલ ડિસીઝ બાળકો પેદા થઈ રહ્યા છે. એ આપણી માટે ચિંતાનો સબ્જેક્ટ એટલા માટે છે કે આજે પણ આપણે સિકલ સેલ સામે જંગ જારી છે અને લડી રહ્યા છે. ઘણા બાળકો સિકલ સેલ ડિસીઝવાળા પેદા થઈ રહ્યા છે. હા, આપણે પ્રિનેટલ ડાયગ્નોસિસ સુધી પહોંચ્યા છે. ઘણા પેરેન્ટ્સ જે સિકલ સેલ ટ્રીટવાળા છે, જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે આવ્યા છે અને એમને સિન્ટોસિસ બી કરાવે છે અને ટર્મિનેટ પણ કરાવે છે સિકલ સેલ ડિસીઝ બાળકો. મતલબ કે એક જાગૃતિ આવી છે, પણ એની જે પર્સન્ટેજ છે એ ઘણા ઓછા છે. આપણે મુહિમ તરીકે આને લેવું પડશે. આપણે આદિવાસી વિસ્તારો, આદિવાસી સમાજના વ્યક્તિઓ અને બીજી સમાજના વ્યક્તિઓ કે આપણે ફક્ત હવે આદિવાસી સમાજને આ બીમારી છે એવું નથી, પણ બીજા ઘણી બધી સમાજને આ બીમારી આવરી રહી છે. મતલબ કે બીજા હિમોગ્લોબિન વેદીની સાથે જોઈન્ટ થઈ અને સિકલ બીટા થેલેસીમિયા છે કે બીજા ઘણા બધા વેરિયન્ટો સાથે મળીને આ બધી આગળ પ્રોગ્રેસ થઈ રહ્યો છે. એટલે આપણે દરેક જે આદિવાસી સમાજમાંથી અને આદિવાસી વિસ્તારોમાંથી આવે છે એમનું સ્ક્રીનિંગ કરવું પડશે. એ કોઈપણ કોમ્યુનિટીમાંથી હોય, પરંતુ આપણે દરેકને સમજાવવા પડશે. દરેકને ખબર હોવી જોઈએ કે સિકલ સેલ શું છે, એને કેવી રીતે જાણી શકાય, અને મને સિકલ સેલ હોય તો એની દવા ક્યાંથી લેવાય, અથવા તો સિકલ સેલ ટ્રીટ છે અથવા સિકલ સેલ ડિસીઝ છે તો શું કરી શકાય, ટ્રીટ છે તો લગ્ન કરતી વખતે મેરેજ કાઉન્સેલિંગમાં શું જરૂર પડે, શું કરવું જોઈએ, મેરેજ થઈ ગયા પછી ખબર પડે તો શું કરવું જોઈએ. આ બધી જ વાતો અને આ બધી જ વસ્તુઓ ઘણી જાણવા જરૂર છે કે મારી પર ડેલી રોજના સારા ઘરના લોકો ફોન કરે છે, મને મોકલે પણ છે કે સાહેબ આમાં શું રિઝલ્ટ છે જરા જોઈ લો. એટલે ઘણી જાગૃતિ આવી છે. જાગૃતિને લીધે ઘણા બધા ટેસ્ટિંગ કરાવતા થયા છે. એટલે સિકલ સેલની સંખ્યાઓ આપણે વધતી જોઈ રહેલી છે. એવું નથી કે પહેલાં નહીં હતા, પહેલાં પણ છે અને હમણાં પણ હતા, પરંતુ હવે ડાયગ્નોસિસની સંખ્યા વધી ગઈ છે, લોકોની જાગૃતિ વધી ગઈ છે, લોકો પોતે ટેસ્ટિંગ કરાવતા થયા છે. ભલે એની સંખ્યા ઓછી છે, પરંતુ કરતા થયા છે. એ આપણી માટે એક પોઝિટિવ વસ્તુ છે કે ભાઈ કરતા જાણતા થયા છે, ખુલીને બોલતા થયા છે. એને માટે સંખ્યા આપણને આજુબાજુ આપણને લાગે બહુ બધી, ક્યાંથી આટલું બધું આવી ગયું એવું નથી, પહેલાંથી જ છે, પરંતુ એ હવે ડાયગ્નોસિસ તરફ વળી રહ્યા છે. ડાયગ્નોસ્ટિક ફેસિલિટી ગામડાઓ તરફ જઈ રહી છે, જેથી કરીને લોકો ટેસ્ટિંગ કરાવતા થયા છે અને ધીરે ખબર પડે. એ આપણી માટે સારી વસ્તુ છે. જો ઘણીવાર આવ્યું કે સાહેબ આપણે ટેસ્ટ ના કરાવ તો વધારે સારું, પણ એવું નથી હોતું. જો તમે જાણતા હશો કે તમને કોઈ તકલીફ છે અથવા તો તમને કોઈ ડિસીઝ ટ્રીટ છે, આ છે કે બીજું કંઈ છે, તો તમે એનેથી તમારા આવનારી પેઢીને બચાવવા માટે તમે શું કરી શકો, એ તમારી માટે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે જ આપણે દરેક વ્યક્તિને કહીએ છીએ કે તમને તકલીફ હોય કે ન હોય, પોતાનું સિકલ સેલ સ્ટેટસ જાણો, HPLC કરાવો, HB કન્ફર્મેટરી ટેસ્ટ જો કે HB ઇલેક્ટ્રોફોરેસિસ કરાવશો તો જ તમે બીજી બધી જે હિમોગ્લોબિન જેવી કે થેલેસેમિયા છે, સિકલ સેલ છે, સિકલ બીટા થેલેસેમિયા છે, બીજા હિમોગ્લોબિન એની સાથે જો કોન્જર્ટ બંને ભેગા થઈને સિકલ જે બીજા બાળકો પેદા થઈ ગયા છે તે પણ આપણે અટકાવી શકીશું. એટલા માટે કન્ફર્મેટરી ટેસ્ટ કરવાનું રાખજો. HB ઇલેક્ટ્રોફોરેસિસ ટેસ્ટ જ કરાવજો. ભલે સરકારમાં જઈને કરાવજો, ના હોય તો જીવનમાં એક જ વાર ટેસ્ટ કરવાનો છે. અમે ઘણા બધા પ્રોગ્રામો કરીએ છીએ.
અને તમે પોતે પણ જો 500-700 રૂપિયાનો ટેસ્ટ છે કરાવી લેજો, જેથી કરીને તમને તમારું સ્ટેટસ ખબર પડે. લગ્ન ખાસ કરીને યંગ જનરેશન છે, હમણાં જ કોલેજમાં 2-3 દિવસ પહેલાં જતો, કોલેજના બાળકો સાથે ચર્ચા કરી, એટલે એ એવું કહે છે કે ભાઈ અમારે ટેસ્ટિંગ ફેસિલિટી અમારી પાસે સુધી આવી તમે કરવા તૈયાર છે, બરાબર છે. તો એ લોકો જો જાણતા થઈ શકે કે આપણે પહેલાં તો જે ટાર્ગેટ ગ્રુપ છે, મતલબ કે જે મેરેજ કરવાના આરાની એજ છે કે ભાઈ 21, 22, 23 વર્ષની ઉંમર છે કે 20 વર્ષથી હમણાં 30 વર્ષની ઉંમર, એવી એજ છે કે એની તરફ બધા મેરેજ કરવા માટે તૈયાર હોય. તો એ એજ ગ્રુપને ખાસ ટાર્ગેટ કરીને આપણે એને સિકલિંગ સ્ટેટસ જાણી લઈએ એમનું, બરાબર છે. એમને કાઉન્સેલિંગ કરી લઈએ, ટ્રેટ હોય તો ડિસીઝ હોય તો કોની સાથે લગ્ન કરવા જોઈએ, ના કરવા, અને લગ્ન કરો તો પછી શું આગળ તમારે પદ્ધતિ. હા, મારી પાસે હમણાં જ પ્રિનેટલ ડાયગ્નોસિસના ઘણા બધા કેસ આવે છે, એમની સિન્ટોસિસ આપણે કરાવ્યું છે હમણાં સુધીમાં, કદાચ 50-100 લોકોનું કરાવ્યું છે, એક સારી બાબત છે. અને હું તમને એવું કહું છું કે 90% લોકોને એમના બાળક કાં તો નોર્મલ હતા કાં તો ટ્રેટ હતા. તો એ ખુશીથી પણ આ પ્રેગ્નન્સી ચાલુ રાખી. એટલે હા, બિલકુલ જેને ડિસીઝ આવ્યા છે એને આપણે ટર્મિનેટ કરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ કે સાહેબ કરાવો, જેથી કરીને તમારે બી હેરાન ના થાય ને તમારા બાળકો પણ હેરાન ના થાય. અને તમારે રાખવું હોય તો પછી એની ઘણી બધી પ્રક્રિયામાંથી તમારે પસાર થવું પડશે. તો એક સારી બાબત એ છે કે આપણે હવે બહાર ખુલીને જે યંગ જનરેશન છે તે બોલતી થઈ છે કે ભાઈ મારે સિકલ સેલ જાણવું છે, મને સિકલ સેલ ટ્રેટ છે, સગાઈ કરવા અથવા તો છોકરી કે છોકરો જોવા જાવ છે તો એકબીજાને વાત કરે છે કે મને સિકલ સેલ છે, તમારું બી જાણી લો. અને મારી પાસે એવા અઠવાડિયે 2-3 વાર તો ફોન આવે છે કે સાહેબ મારે લગ્ન કરવાના છે, અમારા બંનેને સિકલ સેલ ટ્રેટ છે, શું કરીએ? અને અમે કરવા તૈયાર છે. જો એમને બંનેને મેળ પડતો હોય તો કે સાહેબ અમે કરવા તૈયાર છે, અને તમે કહેશો. અને હા, એમાં બી એ પણ તૈયારી બતાવીશું કે જો કદાચ ડિસીઝવાળું બાળક આવશે, પ્રેગ્નન્સી રહેશે અને બાળક આવશે તો અમે ટર્મિનેટ કરવા માટે બી અમે તૈયાર છીએ. તો કહેવાનો મતલબ એવો છે કે એક જાગૃતિનો પહેલ રૂપે એક લોકોને પણ ઘણા બધા લોકોને તો એ જ ખબર નહીં કે ભાઈ સિકલ સેલ શું છે અને કેવી રીતે જાણી શકાય છે, સિકલ સેલ થાય તો શું કરવું, એવા પણ ઘણા બધા કિસ્સા. અને યંગ જનરેશનવાળા બાળકો અથવા તો પેરેન્ટ્સ આવે છે અને કહે તો એટલે કહેવાનો મતલબ એવો છે કે હજુ પણ આપણે ઘણું કામ કરવાનું બાકી છે. વારસાગત રોગ હોવાથી એ પેઢી દર પેઢી આગળ વધી રહ્યો છે, અને એ પેઢી દર પેઢીને ચેનને આપણે તોડવી છે. તોડશો તો અને તો જ તમે તમારી આવનારી પેઢીને બચાવી શકશો. તમારી આવનારી પેઢી તંદુરસ્ત રહે એની માટેની જવાબદારી તમારી હવે આવીને ઊભી રહી છે. તમે કે મારી પેઢીને કેવી રીતે બચાવશો, તમારી તંદુરસ્ત પેઢી કેવી રીતે પેદા કરશો, એ માટે તમારે ખાસ મંથન કરવાની જરૂર છે. ટ્રીટવાળા હોય, ડિસીઝવાળા હોય કે બીજી કોઈ બી હિમોગ્લોબિન પોથી ધરાવતા હોય, એ લોકોએ આની વિશે વિચાર કરવાની જરૂર છે. યુટ્યુબ પર દુનિયાભરના વિડીયો છે, તમે પોતે પણ કરી શકો છો. મારી જે વ્યક્તિ ડૉક્ટર ડેક્સ્ટર પટેલ મારું નામ છે, મારો મોબાઈલ નંબર છે 9924123714. તમે ગમે ત્યારે મને કહેશો, વોટ્સઅપ કરશો, હું તમને 1000% તમને એની એડવાઇસ આપીશ. હું 24 કલાકના 365 દિવસ અવેલેબલ છું આ બાબતમાં. તમે મને મેસેજ કરજો, હું તમને જવાબ આપીશ. એની માટે હું તમે કહેશો એટલી ચર્ચા કરીશું. કોઈ અને મારી એની માટે કોઈ ચાર્જ નહીં, કોઈ ફીસ નહીં, હું ફ્રી છું. હું તમારી માટે ફ્રી છું. સિકલ સેલની કોઈ પણ માહિતી તમને જોઈતી હશે તો મારા 9924123714 નંબર પર વોટ્સએપ મેસેજ કરી દેજો, હું તમને માહિતી આપીશ. અને મારી પાસે જે પણ કંઈ માહિતી છે, મારી પાસે જે પણ કંઈ જ્ઞાન છે એ તમને આપીશ. અને જ્યાં પણ તમને મદદ કરી શકતો હોઉં, એવું નથી ફક્ત જ્ઞાન આપીશ. તમને ક્યાં ટેસ્ટિંગ થશે, ક્યાં ફ્રી થશે, અને નહીં થાય તો કોની ઓછામાં ઓછા દરે થશે, કઈ જગ્યાએ સારું થશે, એ બધું જ મેનેજ તમને કરી આપીશ. તમને જ્ઞાન આપીશ, દવા પણ આપીશ, બધું જ તમને મદદ કરીશ. તમને એ આજે સિકલ સેલની જંગલમાંથી છોડવા માટેની મારામાં જેટલી તાકાત છે એટલી બધી જ તમને હું મદદ કરીશ. તમે ફક્ત મને કહેશો કે મને આની જરૂર છે તો હું તમને 24 કલાકના 365 દિવસ હું મારી જાતને અવેલેબલ તમારી માટે રાખેલી છે. પણ મને પૂછશો તો, અને મારી જેવા બીજા દેશમાં ઘણા બધા લોકો છે જે કામ કરે છે. એવું નથી કહેતું કે હું જ એકલો છું. તમે તમારા કોઈ પણ નજીકના વ્યવસ્થિત ડૉક્ટર હોય, તમારા કોઈ પણ જેને નોલેજ હોય, જેને જાણકારી હોય, એની પાસે નોલેજ લેજો. એવું નહીં કે ભાઈ અધૂરો જ્ઞાનવાળા પાસે જઈને ઊભા રહી જશો તો લોચામાં પડી જશો. એટલે જેની બી પાસે જ્ઞાન લો, જેની બી પાસે તમે કોઈ માર્ગદર્શન લો, તો એટલીસ્ટ એની પાસે એક ઓથેન્ટિક નોલેજ હોવું જોઈએ. એ નોલેજવાળા પાસેથી લેશો જેથી કરીને તમને કોઈ તકલીફ આવનારી સમયમાં ના પડે. બસ મારું એક જ વસ્તુ છે. મારી પાસે એવા હોય ઘણા બધા વસ્તુઓ કે સાહેબ આ દવા લેવાથી સિકલ સેલ મટી જાય. ભાઈ સિકલ સેલ એ જેનેટિક વારસાગત બ્લડ ડિસઓર્ડર છે, બરાબર છે. એ ફક્ત બોન મેરો ટ્રાન્સફર કે જીન થેરાપીથી જ મટી શકે એમ છે, બાકી એ જન્મજાત મટે એવો નથી, બરાબર છે. હા, કોઈ પણ દવા એને જન્મજાતથી મટાડી શકે નહીં. તમને ટ્રેટ હોય તો એ સિમ્પટમેટિક જ રહેવાના છો. તમે થોડી મોટી મલ્ટીવિટામિન ગોળીઓ ખાશો કે પછી તમે તંદુરસ્ત રહેશો, કે તમારી ઇમ્યુનિટી સારી રહેશે, કે તમે પોઝિટિવિટીવાળી વાતો કરશો, સારું ખાવાનું ખાશો તો એમ બી તમે સારા રહેવાના છો, તંદુરસ્ત રહેવાના છો.
બરાબર. એટલે એનો મતલબ એવો નથી કે તમે મટી જાઓ. તમે કેરિયર છો તો તમે તમારા બાળકોને આપવાની શક્યતા, તમારા બાળકોને આ બીમારી ફેલાવવા માટે તમે છો કેપેબલ, એટલા માટે તમારે એની માટે જાગૃત રહેવું પડશે. તમને એવું નથી કે મને સિમ્ટમ હોય તો જ હું સિકલ સેલથી એ છે, એવું નથી. જો તમે બંનેને સિકલ સેલ ટ્રેન હશે ને ભેગા થઈને બાળક સિકલ સેલ ડિસીઝ થશે તો એટલે એવું નહીં કે ભાઈ તમે તંદુરસ્ત છો એટલે એટલો મતલબ કે તમારા બાળક બી તંદુરસ્ત આવશે. એટલા માટે તમારે બંનેને સિકલ સેલ કુંડળી મેળવીને લગ્ન કરવા જોઈએ. તમને બંનેને સિકલ સેલ હોય તો આગળ કેવી રીતે કરી શકાય, પ્રેગ્નન્સી પ્લાનિંગ કેવી રીતે કરી શકાય, તમારા બાળકને કદાચ કેવી રીતે એ ડિસીઝ આવે તો શું કરી શકાય, એ બધું જ તમારે જાણવું જરૂરી છે. અને જે લોકોને સિકલ સેલ નથી એ લોકોએ બી જાણવા જરૂરી છે, જેથી કરીને તમારી આજુબાજુ, તમારું ઘર, તમારા કુટુંબ, તમારું ફળિયું, તમારું ગામવાળાને તમે માર્ગદર્શન આપી શકો. એકલો ડેક્સ્ટર પટેલ બૂમ પાડી મરી જશે, કાલે હું મરી જઈશ તોય કંઈ આગળ એટલી બધી પરિવર્તન નહીં આવશે. મારી જેવા લાખો માણસો, હજારો માણસો તમારા ગામ હશે તો જ આપણે આપણી પેઢીને બચાવી શકીશું. અને એ સનાતન સત્ય છે કે આદિવાસી સમાજે આ વિશે બહુ સંપૂર્ણ માલ ન્યુટ્રિશન, વ્યસનો, સિકલ સેલ આ એટલી બધી ખરાબ અંદર સુધી ઘૂસી ગયું છે કે આપણે આનાથી જો જાગૃત નહીં થઈએ તો આપણો આ વિસ્તાર છે ને બહુ ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ જશે. હું તમને બધાને જે કહું છું કે મહેરબાની કરીને આ સિકલ સેલથી, માલ ન્યુટ્રિશનથી અને વ્યસનોથી અને ખોટા ખર્ચા અને ખોટી જે એમ બાઇકો લઈને ફર કરવું છે અને દારૂડા પીવા છે, ને હું તમને ચોખ્ખી ભાષામાં કહું છું આ બધાથી બહાર નીકળો, ભણવા તરફ ધ્યાન આપો, એજ્યુકેશન તરફ ધ્યાન આપો, પોતાની કેરિયર પર તરફ ધ્યાન આપો તો જ આપણે આપણી આવનારી પેઢીને બચાવી શકીશું. કે આ એક બીમારી અને આ બધી જો દુર્ગુણો છે એનાથી આપણે જો નહીં બચીશું, આપણે અત્યારથી જાગૃત નહીં થઈશું. આપણું એક જ એમ હોવું જોઈએ કે આપણે સારું શિક્ષણ મેળવી અને આગળ પહોંચવું છે. એવું નથી કે ભાઈ શિક્ષણ ફક્ત નોકરી મેળવવા માટે છે. સારું શિક્ષણ, સારું વ્યવસ્થિત વ્યક્તિત્વ બનાવવું છે, આપણે તંદુરસ્ત બનાવવું છે, આપણા સમાજને પણ એક મજબૂત પાયો બનાવવો છે. તો આપણે આ બધી વસ્તુઓ માટે આપણે દરેકે, હું ગામના સરપંચોને બી કહું છું, ગામના વડીલોને બી કહું છું અને ગામના જે પણ લોકો છે જે આ સુધારા કાર્યક્રમ માટે તૈયાર છે તે એમને દરેકને કહું છું કે ભાઈ તમે ભલે જે કંઈ કરતા હોય તો કરો, પરંતુ આપણા વિસ્તારના, આપણા યંગ જનરેશન જે કદાચ એમ તેમ, હા બિલકુલ એ લોકો નથી માનતા. મને ઘણા લોકો કહે છે કે સાહેબ એ લોકો માનતા જ નહીં, પરંતુ હવે એમને આપણે સીધા રસ્તા પર લઈ જવા માટે તો પ્રયત્નો આપણે જ કરવા પડશે. બરાબર છે. એમને સારી રીતે કેવી રીતે જેમની લાઈફ બનાવી એ બધી જ વસ્તુઓ માટે આપણે પ્રયત્નો કરવા પડશે. હવે આપણે અહીં પહોંચ્યા છે તો આપણી એ જવાબદારી છે. ભલે જે કંઈ મને ખ્યાલ છે અમે આપણને ઘણી બધી તકલીફો પડશે, પરંતુ ધીરે ધીરે આ પરિવર્તન લાવવા માટે આપણે સક્ષમ બનાવવું પડશે, સમાજને સક્ષમ બનાવવું પડશે. તમારે એક ટીમ બનાવવી પડશે, લોકોને જાગૃત કરવી પડશે, એમને શિક્ષણ તરફ વાળવા પડશે, તંદુરસ્ત કેવી રીતે રહે એ તરફ વાળવા પડશે, વ્યસનોથી દૂર કેવી રીતે જઈ શકાય એની માટે પણ આપણે બિલકુલ ચર્ચા કરવી પડે. એક ગંભીર સબ્જેક્ટ છે, ગંભીર વિષય છે. ગામડાઓમાં ફરું છું, મને ઘણી બધી વસ્તુઓ ખ્યાલ છે, જોતો આવ્યો છું, ગામડાના મોસ્ટ ઓફ ગામડાઓની અંદર રખડતો ફરતો છું, એટલે મને ઘણી બધી પરિસ્થિતિઓ શું આપણી તરફ, આપણા વિસ્તારોની અંદર થઈ રહી છે મને ખ્યાલ છે. પરંતુ હું એટલું જ કે સિકલ સેલને તો આપણે હરાવવો જ છે. સાથે આપણે બધા તંદુરસ્ત રહીએ, હળીમળીને રહીએ, એકબીજાને મદદ કરીએ, એકબીજાને માર્ગદર્શન આપીએ, કોઈ બીજા ખોટા રસ્તાઓ ના જઈએ, આપણે લીધે આપણા બાળકો અથવા આપણા પેરેન્ટ્સો હેરાન ના થાય એની ખાસ કાળજી લઈએ. બરાબર છે. આવનારી પેઢી આપણે સારી તંદુરસ્ત બનાવીએ એટલા માટે આપણે સુધરવું પડશે. ભલે આપણે કદાચ આડા રસ્તા પર જતા રહીએ તો પાછા આવી શકીએ છીએ, અને આવવા માટે તમને અમારી જેવા લોકોની જ્યારે પણ જરૂર પડશે તો અમે તમને મદદ કરીશું. પરંતુ હું દરેક વ્યક્તિને એટલી વિનંતી કરીશ કે ચલો સારું કામ કરીએ, લોકોને મદદ કરીએ, માર્ગદર્શન આપીએ, જેથી કરીને આપણે આપણા વિસ્તારો, આપણા સમાજને એક તંદુરસ્ત અને સારું બનાવી શકીએ. આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ. આપણે આપણા જળ જંગલીઓને આપણે જાળવવા માટે આપણે તો તંદુરસ્ત રહેવું પડશે. એ જ સાથે થેન્ક યુ, આભાર, જોહાર.